રાતના ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇકની કચ્છમાં ઉજવણી કરવામાં આવી। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નોંધનીય છે કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકો શહીદ થયા હતા। મોદીભાઈ, જે રીતે આજે એક આપણે આપણા દેશના જવાનો ને આજે ઇન્સ્પેક્ટ કરી છે, શું કહેશો? આજરોજ અમે ભુજ મુસ્લિમ સમાજ તરફથી ત્યાં બ્રિગેડ ઉપર એક ઉજવણી કરવામાં આવી, જે ઉજવણીમાં રાતના 2 વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો કે અમે કોઈ પણ ભાગે આતંકવાદ સહન નહીં કરીએ। ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને જેનું પાકિસ્તાન પોતે પર પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે, તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈ પણ ભોગે આતંકવાદ સહન નહીં કરે। નિર્દોષ લોકોની હત્યા કોઈ પણ સાચી ન લે અને કોઈ પણ ધર્મનો ભાગ નથી। આ પાકિસ્તાનનું આતંકવાદ જે છે એનો જવાબ ભારતે એને આપ્યો છે। એના માટે આજે અહીંયા ઉજવણી કરવા માટે બધા ભેગા થયા હતા અને અમે ભારતીય સેના સાથે છીએ એ બતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે। અમે નહીં પણ પૂરો દેશ, ભારતનું દરેક નાગરિક, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છે। કઈ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને કઈ જગ્યાએ? આજરોજ આ બ્રિગેડ ઉપર, ભુજના બ્રિગેડ ઉપર ઉજવણી કરવામાં આવી હતી અને અહીંયા ફટાકડા અને ખાસ બધા આગેવાનો, જેમાં હિન્દુ, મુસ્લિમ અને બધા પક્ષના લોકો પણ હાજર રહી સાથે અને ઉજવણી કરવામાં આવી હતી।